હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? તો આજે હું તમને એક એવી જાણકારી આપીશ જે વધારે પડતી ઘણા ઉંમરવાળા વ્યક્તિઓમાં તો મળતી જ હોય છે જોવા, પ્લસ યંગ એજના લોકોને બી અમુક વાર આ ક્રિએટ થતી હોય છે. બરાબર છે. હું જેની વાત કરી રહ્યું છું એ શ્વાસ ચડી જાય છે. અમુક વાર આ જ્યારે શ્વાસ ક્યારે ચડે છે, નોર્મલ જરૂરી નથી કે કફ ખાંસી એમાં શ્વાસ ચડે. નોર્મલ તમે થોડું ચાલો, હાંફી જાઓ, થાકી જાઓ, બરાબર છે, આવી કન્ડિશનો ક્રિએટ થતી હોય છે. અને જે વધારે શ્વાસ ચડતો હોય છે, કે જે ઓક્સિજન લેવલ સુધી પહોંચી જાય છે, જેને આવી તકલીફોથી હેરાન પરેશાન થતા હોય છે, એ વ્યક્તિઓએ શું કરવું જોઈએ? તો તમે તમારી પાસે કોઈ જ મેડિસિન નથી, કશું જ નથી, બરાબર છે. તો ત્યારે તમારે શું કરવું જોઈએ એવી કન્ડિશનમાં? તમારે સવારે ઉઠીને તુલસીના 5 પત્તા ભૂખ્યા પેટે ચાવવાના છે. જેનો રસ જ્યાં સુધી નીકળી ના જાય ત્યાં સુધી ચાવવાના છે, બરાબર છે. એ રોજ ડેલી સવારે તમારે ભૂખ્યા પેટે જ ખાવાના, તો જે ગુણકારી હોય છે. એનાથી જેને બી શ્વાસની જે બી તકલીફો છે એનાથી ઘણી રાહત મળે છે, શ્વાસની બીમારીથી રક્ષણ મળે છે. આ એનું કામ છે, બરાબર છે, તુલસીના પત્તાનું, બરાબર છે. અને બીજું એક પ્લસ કે તમે જે કઢી પત્તા હોય છે, કઢી લીમડી, એના 5 પત્તા એ બી તમારે સવારે ભૂખ્યા પેટે જ ચાવવાના હોય છે. તો આ 2 વસ્તુ વિશે મેં તમને જાણકારી આપી, તુલસીના પત્તા અને કઢી પત્તા. આ બંને પત્તાનું તમારે સવારે ઉઠીને ભૂખ્યા પેટે ચાવવાના, જેથી ઘણી બધી બીમારીઓથી રક્ષણ આપતા હોય છે. આ આયુર્વેદિક એકમાત્ર ઇલાજ છે શ્વાસ માટેનો, બરાબર છે. તો ધન્યવાદ આજના માટે.